યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી। ત્યારબાદ જે યુવતી હતી તે યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી બેભાન કરી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું। બીજી તરફ વાત કરવામાં આવે, દુષ્કર્મ આચર્યા બાદ જે યુવતી હતી તે યુવતીને જે રીતના એના ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી। કહી શકાય આટલી ગંભીર બાબતને લઈ ખેડા જિલ્લા પોલીસ સાથે સાથે મૌદાની સ્થાનિક પોલીસ સતર્ક બની હતી। 10 જેટલી અલગ અલગ ટીમો બનાવી હતી અને ગણતરીના કલાકોમાં જ આ આરોપીને પકડી લેવામાં આવ્યો। બીજી તરફ વાત કરવામાં આવે, આ આરોપી સીસીટીવી કેમેરામાં આવ્યો અને જે યુવક અને યુવતી હતા તેને પોતાના વ્હીકલ ઉપર અહીંયા આગળથી લઈ જતા દેખાયો અને પોલીસને પહેલી કડી મળી અને કડી મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી। વધુ પૂછતાછમાં આરોપી પડી ભાગ્યો અને તમામ ગુનો કબૂલી લીધો। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર।